નમસ્કાર મિત્રો, મારી પશુપાલન માલધારીની મોજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને જે જણાવવાનો છું તે જાફરાવાદી ભેંસ શું છે, તેની ખાસિયત અને જાફરાવાદી ભેંસ કોને કહેવાય। આપણે દરેક પશુપાલક મિત્રોને ખાલી એટલી જ ખબર છે કે એના આ કુંડા સિંગ એટલે એ જાફરાવાદી નહીં મિત્રો। જાફરાવાદી ભેંસનું મૂળ વતન કયું છે એ જણાવું તમને, અને જાફરાવાદી ભેંસની અંદર એની ખાસિયતો શું છે એ બારામાં હું તમને આજે વાત કરું તો જાફરાવાદી ભેંસનું મૂળ વતન ગીરનું જંગલ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને અમરેલી વિવિધ જિલ્લાઓ જાફરાવાદી ભેંસ માટે જાણીતા છે। હવે જાફરાવાદી ભેંસની વાત કરીએ તો એ શરીરમાં હૃષ્ટપુષ્ટ હોય છે। બીજું કે એની ઊંચાઈ પ્રમાણમાં દરેક ભેંસ કરતાં વધારે હોય છે। જાફરાવાદી ભેંસની બીજી ખાસિયત તમને જણાવું તો જાફરાવાદી ભેંસનો સિંગનો આકાર એકદમ ઈઢોણી ટાઈપનો હોય છે અને એ પણ એકદમ મોદાથી નજીક વળેલો હોય છે, અને આ જાફરાવાદી ભેંસના જ એટલા સિંગ બહારની સાઈડથી વળેલા હોય છે। બીજું કે જાફરાવાદી ભેંસની આંખો એકદમ ઝીણી હોય છે। ત્રીજું, જાફરાવાદી ભેંસનું તમે જોઈ શકો છો કે એમના શરીરના પ્રમાણમાં જ્યારે એમનું આ મસ્તક છે, આ માથું છે, તે એનું કપાળ ઉપસેલું હોય છે। આ તમને હું જે બતાવું છું તે મારી ઓરિજિનલ જાફરાવાદી ભેંસ બતાવી રહ્યો છું। ઓરિજિનલ જાફરાવાદી ભેંસની અંદર જે લાક્ષણિકતાઓ ખાસિયતો છે એ બારામાં હું તમને વાત કરી રહ્યો છું કે આપણે બધા જ પશુપાલક મિત્રો જાફરાવાદી ભેંસ એટલે ખાલી કુંડા સિંગ નહીં, એની સાથે સાથે બે ત્રણ ઓળખ તમને બતાવું છું। ત્રીજું કે જાફરાવાદી ભેંસના જે આ પગ છે મિત્રો એ હંમેશા ટૂંકા હોય છે। આ એમના શરીરના પ્રમાણમાં બંને પગ આ ઘૂંટણથી તે અહીંયા સુધી નીચા અને ટૂંકા હોય છે, જાડા અને મજબૂત હોય છે। જાફરાવાદી ભેંસને બીજું કે એમની ચામડી જાડી હોય છે, પ્લસ એમના શરીર ઉપર વાળ ઓછા હોય છે। જાફરાવાદી ભેંસ દૂધની અંદર એક સારી ઓલાદ છે। આપણા સૌરાષ્ટ્રની અંદર જાફરાવાદી ભેંસ એટલે એક એમની ડોક હોય છે એ જાડી અને ભરાવદાર હોય છે અને વધારે પોળી હોય છે। એમ જાફરાવાદી ભેંસ શરીરમાં પણ વધારે પોળી હોય છે। જાફરાવાદી ભેંસની તમે જુઓ તો એમના જે શરીર છે એ ચરબીયુક્ત, હૃષ્ટપુષ્ટ અને સરસ દેખાવની અને બાંધાની હોય છે। આ જાફરાવાદી ભેંસ ખાલી આપણે સિંગ પૂરતી સીમિત રાખી અને આપણે એમ કહીએ કે જાફરાવાદી ભેંસ, એવું નથી મિત્રો। તમે જોઈ લો કે આ મારી જાફરાવાદી ઓરિજિનલ મારી જાફરાવાદી ભેંસ દરેક મેં તમને જે કાંઈ બતાવ્યા કે જાફરાવાદી ભેંસ આવી હોવી જોઈએ એ પ્રકારનું તમે જોઈ શકો છો કે મારી ભેંસ એકદમ સરસ અને સારી જાફરાવાદી ભેંસ તમને જોવા મળે। મિત્રો તમે જે જોઈ એ મારી જાફરાવાદી ભેંસ એનું જ બચ્ચું છે, આ એની જ ઓલાદ છે। આ અત્યારે હજી 2-2.5 વર્ષનું થયું છે। તમે જોઈ શકો છો એમના પણ એવું નથી કે જાફરાવાદી ભેંસ ભૂરી ન હોઈ શકે, ભૂરી પણ હોય, કાળી પણ હોય। આ જાફરાવાદી ભેંસ જે મેં તમને અત્યારે હાલમાં વિડીયો બતાવી રહ્યો એ વિડીયોની આ પાડી એ ભેંસની જ છે હોય તો મારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો મિત્રો, તો હું તમને આવી નવી માહિતી જાફરાવાદી ભેંસોની આપતો રહીશ। જય હિન્દ।